નમસ્કાર, સત્યા ટીવીની ન્યૂઝની ટીમ અત્યારે ઉપસ્થિત છે ટ્રાઇબલ એરિયામાં. આપણી સાથે ઉપસ્થિત છે મહેશ વસાવા. સત્યા ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મારો સૌથી પહેલો સવાલ એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, એની વિશે તમારું શું કહેવું છે? પહેલાં તો મારે ગુજરાતના લોકો અને મતદારો અને સત્ય ટીવી દ્વારા મારે એમને આ ટીવી દ્વારા હું એમને નમસ્કાર કરું છું. આપ તમે જાણો છો કે ગુજરાતની અંદર જે સ્વરાજની ચૂંટણી આવી છે, એ ચૂંટણીની અંદર આપ તમે જો કે ઇતિહાસમાં મેં ઘણા બધા યુટ્યુબ જોઈ, પત્રકારો જોયો કે ઇતિહાસમાં ક્યારેય આવું ફોર્મ ખેંચવા માટે જે લોકોએ બિનહરીફ કરવાની, જ્યારે ભાજપ સરકાર 30 વર્ષથી અહીં ગાડી ગુજરાતમાં વિકાસની વાત કરે છે, રોજગારીની વાત કરે છે, પણ કોઈ વિકાસ થયો નથી. આજે એમની હાલત એ થઈ ગઈ છે કે એમણે ગઈ ઇલેક્શનની અંદર 2022માં વિધાનસભાની અંદર 156 ધારાસભ્યો ચૂંટ્યા પછી બી ફરી પાછા કોંગ્રેસમાંથી ખરીદ પરોક્ષ કરીને લઈ ગયા, 162 કર્યા. પછી બી આજે સ્વરાજની ચૂંટણીની અંદર જ્યારે એમણે ઉમેદવારોના ફાફા પડતા હોય, ઉમેદવારોને જબરજસ્તી લઈ જઈને એને ફોર્મ ખેંચવામાં આવે, એનું અપહરણ કરવામાં આવે, એને પૈસા આપીને લાલચ આપીને ખેંચવામાં આવે, ધાક ધમકી, પોલીસનો પૂરેપૂરો ઉપયોગ કરે, પોલીસને સાથે રાખીને શું આ કેવી રીતે આ ગુજરાતનો વિકાસ થયો કહેવાય? એટલે સૌથી વધારે આ ભાજપ સરકાર બિલકુલ ભ્રષ્ટાચારી સરકાર છે. એ સરકારને હવે પછી કોંગ્રેસ પાર્ટીના લોકો જે છે, યુથના લોકો છે, એને ઉખેડીને ફેંકી દેશે મતદારો. તમે એવું કહ્યું કે ભાજપ ભ્રષ્ટાચારી છે, પણ એક ટાઈમ એવો હતો કે જ્યાં તમે પણ ભાજપમાં હતા, ભાજપને સમર્થન આપ્યું હતું. ભાજપમાં તો હું બહુ ઓછા સમયમાં થઈ ગયો. એનો એક રીઝન હતું, ભાજપ અમે ક્યારેય પસંદ કર્યું નથી. અમે અમારી જેડીયુ હતું, ત્યાર પછી ભારતીય ટ્રાઇબલ પાર્ટી હતી. અમે બીટીપીથી લડતા. અમે બીટીપીને અહીં પણ અમે 2 સીટો લડાઈ કરી, અને રાજસ્થાનની અંદર પણ અમે બીટીપીના ત્યાં ગાડી 2 ધારાસભ્ય લાવ્યા. ત્યાર પછી તમે જોઈ લો, આજે અમારા પાખની અંદરથી ત્યાં ગાડી બીજા રાજકુમાર રોહતને એ લોકો આજે સાંસદ બન્યા છે. સ્વાભાવિક છે, થોડું આ જ બીજેપી અંદર અમારા અંદર તોડાવીને આ સંગઠનને એ કર્યું છે. પણ કહેવાનો મતલબ કે આ ભાજપની અંદર જવાનું કારણ કે દિલ્હીથી આવેલી એક ઠગ ટોળકી હતી જેનું નામ આમ આદમી પાર્ટી. એ અમે અહીં ગાડી સંમેલન કરેલું હતું મારા ફાર્મ હાઉસ પર. અમને થોડું હતું, જ્યારે આટલી મોટી કોંગ્રેસ છેતરાઈ ત્યારે અમે તો બીટીપીમાં હતા. એટલે અમે ત્યાં દિલ્હીમાં ગયા, અમને સ્કૂલ મોડલ સ્કૂલો બતાવી, મોહલ્લા ક્લિનિક બતાવ્યો હતા. અમે એવું થઈ ગયું કે સાલું દેશની અંદર ને ગુજરાતમાં પણ આવું થાય. એટલે અમે ગઠબંધનની વાત કરી, પણ એ ગઠબંધનમાં અમને ખ્યાલ ધીમે ધીમે પછી આવી ગયો. સંમેલન કર્યું, અમારી રેલી કરી, અમારા માણસોને એ લોકોએ તોડવાના ધંધા કર્યા. એ ઠગબંધન એ ગઠબંધન નહીં હતું, ઠગબંધન હતું. એટલે અમે એમની સાથે ગઠબંધન તોડી કાઢેલું હતું. આ વખતે કોંગ્રેસનું કેટલું બલ્લું ભારી રહેશે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં? આપ તમે જો બેન, ગુજરાતની અંદર ગુજરાત 132 વર્ષની પાર્ટી છે, રાષ્ટ્રીય પાર્ટી છે. એમણે વર્ષો આઝાદીની અંદર પણ કોંગ્રેસ પાર્ટી આ દેશમાં લડી છે અને દેશને આઝાદ કરાયો છે. અને દેશના નેતાગીરીની અંદર દેશના જે ઢાંચા બનાવવામાં આવ્યા છે, દેશની અંદર જે યોજનાઓ ગરીબો માટે યોજનાઓ બનાવવામાં આવી, દેશ માટે બનાવવામાં આવ્યા દેશની, તો એ કોંગ્રેસે જ આપી છે. અત્યારે તો ભાજપ સરકાર ઓનલી ફોર ખાલી એના નામ બદલીને, ખાલી ઉપરનું કલર અને કપડાં બદલીને એને નવી યોજનાનું નામ આપે છે. બાકી ભાજપ સરકારે એના સિવાય કશું કર્યું નથી. એટલે ફરી હવે લોકોને ખબર પડી ગઈ આ 30 વર્ષના શાસનમાં ગુજરાતમાં અને 11 વર્ષના શાસન સેન્ટ્રલની અંદર કે દેશની અંદર અત્યારે અરાજકતા ફેલાવવાનું કામ થઈ રહી. લોકોને મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ અને ઘણી બધી મોંઘવારી. આ વિસ્તારોમાં કોઈ રોજગારી નથી, આ વિસ્તારોમાં સિંચાઈ નથી. તમે જોઈ લો, નર્મદા ડેમ અહીં ગાડી, ઉકાઈ ડેમ, એની વચ્ચે અમે રહીએ છીએ. આટલા બધા તાલુકા, ડેડિયાપાડા, સાગબારા, નેત્રંગ, તો એની અંદર પાણી નથી ને આ લોકો સૌરાષ્ટ્રમાં લઈ જાય છે. અમે તો કીધું ઉમરગામથી અંબાજી સુધી પાણી આપો, કેમ નથી આપતા? ને આ વિસ્તારોની અંદર કોઈ રોજગારીનું એ છે નથી. આ વિસ્તારમાં સરકારના નામે જે ટ્રાઇબલની જે ગ્રાન્ટો આવે છે, ગુજરાત પેટર્નની ગ્રાન્ટો આવે છે, એમની અંદર જબરજસ્ત મોટો ભ્રષ્ટાચાર થાય છે. તમે જોઈ લો, ભાજપના જ મંત્રીઓ, એમના છોકરાઓ આજે પકડાય છે, તો બાકીના કોન્ટ્રાક્ટરો કેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર કરતો. એક નાનામાં નાનો માણસ આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કે નગરપાલિકામાં કામ કરવા જતો હોય તો એને પૈસા આપવા સિવાય, અધિકારીઓને
એની સિવાય કોઈ કામ થતું નથી. એટલે આ સરકારનું કંઈ નિયંત્રણ નથી. આ સરકારી બાબુઓનું રાજ છે. આપ તમે જો કોંગ્રેસની અંદર લડનારા લોકો છે, સાચા લોકો છે, લડે બી છે, પણ પોલીસનો આજે જ્યારે સત્તા હોય, સત્તાનો દુરુપયોગ હોય, સત્તાના નશાની અંદર આ લોકોએ કોંગ્રેસના ઉમેદવારોને જ્યારે પોલીસ તંત્ર એની સાથે હોય, વહીવટી તંત્ર હોય, ઇલેક્શન કમિશન એમની સાથે એ તંત્ર સાથે હોય, તો સામેનો માણસ લડવારો એને કેવી રીતે લાચાર બનાય? એને કંઈક નહીં કંઈક કેસોની અંદર એ લોકો ગૂંચવી મારે. અમારા ઝઘડિયાની અંદર મિતેશભાઈ પડિયાર હતા. એણે એવું કીધું કે તમે બધી પાર્ટીઓને ફંડ આપો છો. એક સામાજિક માણસ છે, સોશિયલિસ્ટ છે. એણે એવું કીધું કે તમે ચૂંટણીનો નિયમ છે, ભાજપને પણ પૈસા તમે સેન્ટ્રલની અંદર બધા ઉદ્યોગપતિઓ આપે છે. અહીં ગાડી એમણે એટલી જાહેરાત કરી કે ભાઈ બધી પાર્ટીઓ લડે છે, ગરબ પાર્ટીઓ, બધી જ પાર્ટીઓનું નામ લીધું, તો એમાં ફંડ આપવું જોઈએ એ કીધું. એની અંદર તો એમને એવું કીધું કે તમે 351, 308 આવી બધી સેશન કલમો લગાવી ને એનું અહીં ગાડી વરઘોડો કાઢવામાં આવ્યો. શું કોનું દબાણ? કેમ કે ત્યાં જિલ્લા પંચાયત આ વખત કોંગ્રેસ જીતવાની છે, ઝઘડિયા બેઠક પર, સુલતાનપરા જેને કહેવાય છે. એટલે ટ્રાઇબલની અંદર આવનારા સમયની અંદર ઉમરગામથી અંબાજી સુધી આપ જોઈ લો. પહેલાં અત્યારે કોંગ્રેસ જબરજસ્ત તાલુકા જિલ્લા પંચાયતો અને અંદર આવતી નગરપાલિકામાં લીડિંગ કરવાની છે. આપ તમે જોઈ લો 26 તારીખે વોટિંગ થશે અને 28 તારીખે જે ગણતરી થવાની છે એમાં કોંગ્રેસ જબરજસ્ત વાપસી કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે યુવાનોને મેદાને ઉતારેલા છે. એ લોકો કામ કરીને બતાવશે ખરી? યુવાઓનો દેશ છે. 70% અત્યારે ભારતની અંદર યુવા છે. ના, યુવાઓથી જ દેશ ચાલે છે. હંમેશા કોઈ પણ વસ્તુ હોય, યુવા એટલે દેશનું ભવિષ્ય છે. આખા દુનિયાની અંદર સૌથી વધારે યુવા અત્યારે ભારત દેશની અંદર છે અને એ લોકો પરિવર્તન લાવશે. આપ તમે જોઈ લો, આજે એ લોકો શિક્ષણ મેળવ્યા પછી પણ આજે શિક્ષિત બેરોજગારી એટલી મોટી વિસ્તારોની અંદર છે કે ન પૂછી વાત. તમે આજે આઉટસોર્સિંગ પર લેવા પડે, 11 મહિનાના કરાર પર એમને લેવા પડે છે. સામાન્ય એમનો કોઈ પગાર નથી, કહેવાનો મતલબ એનું કોઈ ભવિષ્ય નથી. જ્યાં ત્યાં લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરે છે. રોજગારીની વાત કરે તો નરેન્દ્રભાઈ જેવા તો એવું કે ગેસ ગટરમાંથી ગેસ લઈને તમે ભજીયા બનાવી શકો. અત્યારે તમે આ યુદ્ધ ચાલે છે, યુદ્ધની અંદરથી ગેસ લાવી નથી. હોટલોમાં જ્યારે કોઈ માણસો જાય છે અહીંથી બહાર કોઈ બી જગ્યાએ, તો એવું કહે છે કે શેકેલું મળશે પણ રાંધેલું નહીં મળે. તો એનું કારણ શું? તો ગેસના બાટલા પૂરા થયા છે. તો આવીને આવી સરકારો ચાલશે. આપ તમે જોઈ લો, 5 રાજ્યને અત્યારે ઇલેક્શન છે. અત્યારે આજે બંગાળને આ બધા અસમને, તો ઇલેક્શન પતે તમે જોઈ લેજો પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા આસમાને વધી જાય છે. ઓકે, એમની જોડે મુલાકાત કરી, બહુ બધું જાણવા મળ્યું કે 28 તારીખે કોનું પલ્લું ભારે રહેશે, કોણ બાજી મારશે. હવે જોવાનું રહ્યું છે. કેમેરા પર્સન કરણ સિંહ સાથે હું ભૂમિ ભટ્ટ.